મનસુખભાઈ, અમે ખાંભા તાલુકામાંથી સેલું ગામ પચપેશિયાથી બોલીએ. બોલો ને. હવે અમારા મજૂરના પૈસા હલવાણા છે. ક્યાં મજૂર? કંટાળા અમે જે વાયરે જતા ને 30,000 રૂપિયા અમારા હલવાણા છે. તમે એમાં કઈ મદદ કરી શકો? આ જો બધા મજૂરી મારી હારે છે. એટલે ક્યાં કઈ સમાજમાંથી બોલો? અમે કોળી પટેલ થી સોલંકી, સાકરુબેન સોલંકી. પૈસા ક્યાં હાલવાના છે? આ કંટાળા શેમાં? મજૂરીના અમે એની હારે મજૂરીએ જતા, દાડીએ જતા, અમે માંડવી કાઢવા જતા. માંડવી કાઢવા જતા. અમારા પરસેવાના પૈસા છે. અને કોણ નથી દેતું? ઈ આ જે હામા વાળો છે ને, ઈ અમને દાડીએ લઈ જતો હતો ને, ઈ નથી લઈ જતો. ખેડૂએ તો બિચારા એ દઈ દીધા. પણ આ જે મજૂરનું કામ કરાવતો ઈ ખાઈ ગયો છે. હે વસાડે ખાઈ ગયો. હા, ઈ કોણ છે? ઈ છે કોળી સમાજ રાઠોડ, મહેશ રાઠોડ. ઈ ક્યાં ગામનો છે? કંટાળાનો. કંટાળાનો. હા. મજૂરના બધે દલાલી કરતો હોય છે. હા, દલાલી કરે મજૂરના. એના નંબર છે? હા, નંબર છે ને, પણ ઈ ફોન નથી ઉપાડતો. કોઈના નથી ઉપાડતો? તમારા જ નથી ઉપાડતો? કોઈના નથી ઉપાડતો. બીજાના ફોન ટ્રાય કરી? આ બધા મજૂર કરે તોય નથી ઉપાડતો. આજે બધા મજૂર મારે હારે જ છે. એમની કેટલા પૈસા લેવાના? 30,000. 30,000? હા. આ ઓલા માંડવીમાં ઓલા મજૂરમાં કામે ગયા હોય? હા, દિવાળી પેલા ઠેસરમાં. કેટલા જણા જતા? અમે 25 જણા જઈ, 40 જણા જઈ, 50 જણા જઈ, આખો ટેમ્પો જતા. કેટલું રોજ આપતા? 500 રૂપિયા રોજ આપતા, ભાડું અલગ આપતા બોલેરાનું. ઠીક. અને ઈ આ માણસ એના હસ્તક જતા હતા તમારી રીતે? નહીં, અમે એની હસ્તક જતા હતા. એને ટ્રેક્ટર છે? આની પાસે શું છે? એની પાસે ઠેસર નથી. એને આમ ઘરનું બધું બગીચો છે, વાડી છે, બધું છે, પણ ઠેસર હતું ઈ કંટાળા વાળાનું હતું, જોડિયાનું, વિક્રમભાઈ જોડિયાનું. બરાબર. અને ઓલા જેનું કામ કર્યું છે એ બધે તો પૈસા એને લઈ લીધા છે. હા, ખેડૂએ આપી દીધા. પછી બીજા નંબરમાં આણે જ નથી આપ્યા. બરાબર. ખેડૂએ આપી દીધા એ કેવી રીતે તમે નક્કી કર્યું? ઈ ખેડૂ નો અમને મળતા હોય, અમે જો આ બીજે ગામ દાડી આવ્યા હોય, બરાબર, અને પછી અમે આમાં હોય ની ખેડૂ આપે, બરાબર, પણ ઈ એમ કે તમે ઘેરે જાઓ, હાલો હું સાંજે હિસાબ લઈને આવું છું. ઓકે, બરાબર. એટલે ઈ એમાં કમિશન હોય, પણ મજૂરના કમિશન કરે એ જિંદગી સુખી ન થાય. એ તમને કીધું કેમ કે મજૂરના પૈસા કોઈને પાછળ નથી. હા, એ વાત સાચી તમારી. હા, એ દવાખાનામાં જાય. કેમ કે આજે તમને કહું, આપણે બાળકો મૂકીને આપણે આપણું કામ કરતા હોય, એ પૈસા બાળકો હું વેલા 4 વાગ્યાના જાગી અને અહીંયા આવીને કરીએ અમે ખેતરમાં. હમણાં એ તો લગભગ મારા હાથે જો ફોન ઉપાડી લીધો ને, પૈસા તો દઈ જાય, પણ પૈયે જાય છે. ભાઈ સાહેબ, તમારો દીકરો અમારી બારો કાઢો, કેમ કે આ સિસોડો ખરાબ છે. પણ અમારે ખાલી મજૂરીના પૈસા કટવી. તમે છે ને, તમે ઓલું હું તમારો વિડીયો બહુ જો, બરાબર, અમે તમે 1000 રૂપિયાની હું કરાવવાનું જોઈને નાખી દઉં. અરે મજૂરી કરતા હોય ને, મજૂરી. હા, અમારે બધા મજૂર 100 રૂપિયા કરી અને અમે પારેવાની ગાયને જે પક્ષીની 1000 રૂપિયા અમે નાખી દેવું. સારો ઘાસ સારો નાખી દીધો. મજૂરી કરતા હોય ને એને કઈ ઘાસચારો નાખવાની જરૂર નથી. ઘાસચારો દાન કોને કરવાનું હોય? જેની પાસે નાણાં હોય, પૈસાદાર માણા હોય, એને દાન કરવાની જરૂર છે. ગરીબ માણસ દાન કરવાની જરૂર નથી. અમે તો ગરીબ છે, કાયમી ગાડીએ જઈએ, અમારી વીઘો જમીન નથી. કાંઈ વાંધો નહીં, મેડમ, મને ચાલુ રાખજો, લખી લો. અરે, તમારો ફોટો ને એવું બધું મોકલવું જો. તો એ તો તમને હાજે ફોન કરીએ તો એ થાય ને. આમાં ફોટો કેમ મારો થાય? રાહેથી ના વોટ્સઅપ વાળો ફોન નથી? વોટ્સઅપ વાળો છે. હા, તો પછી અમારી બધું આવી જાય. તમારો ફોટો મોકલો. આવડે આનો ઉભા રહી ગયો 1 મિનિટ. હવે તમારું નામ બોલો. મારું નામ સાકરુબેન સોલંકી, ગામ પચપેશિયા. સાકરુબેન. સાકરુબેન સોલંકી, ગામ પચપેશિયા. અને ભાઈ ગામના નામ તો જો પચપેશિયા. આમાં મારે કેમ બોલવું? સેલું ગામડું છે અમારું, ખાંભા તાલુકાનું, અમરેલી જિલ્લો.
હા, અમરેલી જિલ્લાનું સહેલું ગામ છે અમારું. સાકરુબેન સોલંકી, ગામ પસપસિયા અને તાલુકો ખાંભા. હા, એટલું કામ કરજો મારા વીરા. હા, ખાંભા અને જિલ્લો અમરેલી. હા, જિલ્લો અમરેલી. ઓકે, હાલો હવે બેન હું તમને કહું, હવે મને ઓલો છે આ ઓલો ચીટિંગ ગયો છે એનું નામ મૂકી દીધું. મહેશ રાઠોડ. મહેશ રાઠોડ. હમ. તો રાઠોડ અમારા ભાઈ થાય. મહેશ રાઠોડ. મહેશ રાઠોડ કોળી. હા, કોળી છે. અને એનું ગામ કયું છે? કંટાળા. એનું ગામ કંટાળા. કંટાળા ગામ કંટાળા. ઓકે. અને એના મોબાઈલ નંબર? એના મોબાઈલ નંબર ઉભેરો આપ્યો. તાર પાસે મેન્શન નંબર છે? હવે સાહેબ મારે ફોન કરો. વોટ્સઅપ માં કરી દઈ આવશે તમને નંબર? હા હા, હાલશે હાલશે. હવે આપણે એની પાસેથી કેટલા રૂપિયા લેવાના કીધા? 30,000. 30,000. 30,000. નંબર આમાંથી મારથી ચાલુમાંથી એમ થોડું નીકળે. આપડા કોના ઓલામાં જતા હતા ઓલું ઠેસરમાં? વિક્રમ જોડિયા. ઈ તો શું કરે બિચારો? ઈ તો અમારા ઘરે દાડીઓ જતો. એને રેવા ગયો તમે. ઈ તો બિચારો કોના ઠેસરમાં જતા હતા મારી પાસે મને પુરાવો તો જોઈએ ને મારે કે ફલાણા ઠેસર ની અંદર કામ કરતા હતા ના ફલાણો ભાઈ ખાઈ ગયો છે. નકર કોના ઠેસરમાં જતા હતા પૂછે તો મારે શું જવાબ દેવાનો? હા, અમારી પાસે જો અમારી પાસે બુક માં દાડીયા લખેલા છે, રકમ લખેલી છે, કેટલા મજૂર ક્યાં ક્યાં ઉતાર્યા ઈ બધું લખેલું છે. ઠેસર વિક્રમભાઈ જોડિયા. હા, વિક્રમભાઈ જોડિયા. જોડિયા. ઈ કઈ સમાજના હતા? ઈ જોડિયા છે કોળી સમાજ. એ કોળી સમાજ. ઓકે. હા. મને આ નંબર દો ને લેટરમાં હું છે ને મારા પછી હું પાછો ફોન ઉપડશે નહીં એટલે તમે નંબર દઈ દો એટલે હમણાં કામ પૂરું થઈ જાય. હાલો હું આગળ નંબર તમને આપી દઉં. ઇમરજન્સી કરો. હાલો. હા હાલો. હા. હા બોલો. એ જો એમાં નંબર નાખ્યો, મારો ફોટો નાખ્યો, બરાબર? હા, અને ઈ ફોન તો કોઈને ઉપાડતો જ નથી, બરાબર? એ હમણાં અમે ટ્રાય કરી છે. હા. કદાચ નહીં ઉપાડે ને તો ઈવડે ઈનો ફોટો છે આવડો છે ને બુશ માર્યો છે એનો? નહીં, મારી પાસે એનો ફોટો તો આપણે હું દાડીએ લઈ જતો હોય પછી તો આપણે એના ફોટાની શું જરૂર પડે? કોકની પાસેથી એના નંબરમાં ડીપી માં ફોટો એનો હોય તો ગોતી ગયો ને, કેમ કે ઓળખી નહીં ને એટલે ફોટો મૂકીને તો એને ખબર પડે તો ઈ બુશ માર્યો બધાને ખબર પડે એટલે ગામનામાં એના હગેમાં બધાને કે આ મોટો કુંડાર્યો છે. હા. ના એટલે ફોટો હોય ને તો મજા આવે, કેમ કે આને ટીકા તુંબા કરતા હોય ને બહાર પાડી. અને પછી પાછું અમે તમને ઓલું કરીને પાછું એ અમને ધામ ધમકી નહીં મારે ને? અમને અરે ધામ ધમકી મારે મને ફોન કરજો, નકર 181 માં ફોન કરવાનો, 100 નંબરમાં રિંગ કરવાની. ધામ ધમકી મારે મને રિંગ કરજો. કઈ બાપુજીને બગીચો થોડો કે પૈસા નો દે મજૂરને ટીકા મારવા જતા ધામ ધમકી મારે. એમાં બાપની પેઢી થોડી 3-4 મહિના ક્યાં ધામ ધમકી મારે છે? પૂછી જો આ બધા મનસુખભાઈ. કોઈને નો મારે, કોઈને નો મારે. એમાં એના મારા નંબર એમાં નાખાય છે ને. ધાક ધમકી મારે તો હું ફોન ઉપાડું જ છું બધીને. હા, તમે પણ આ હું છે કે હું અત્યારે કઈ મીટિંગમાં હોય ઉપાડતા ન હોય, બાકી તો ઉપાડી જ લેવા. તમારો નંબર હું સેવ કરી લઈ, તમારે તકલીફ પડે મને રિંગ કરજો. હા, આ નંબર કોના છે? એ નંબર મારો જ છે. આ નંબર એમાં તમારું નામ હું લખી નાખું. ચાલો, એટલે હું છે ને સેવ કરી લઈ, તમારે જરૂર પડે મને રિંગ કરજો. હા, તે વાંધો નહીં. બધા મજૂર બાપાને બેઠી છે. હા, પછી જો આપણે કઈ આવું કર્યું અમે કીધું કે અમે એક આગેવાન છે ને ઓલા પ્રમુખ કહેવાય કે નહીં, એને અમે કીધું તમે એને ફોન કરજો ને, ભાવેશભાઈ છે. તો એને એમ કીધું કે તમે શું કામ કે ભાવેશભાઈ ફોન કર્યો કે તમારે હવે ડીએસપી પાસે જવું ને તો વહી જાવ. કાંઈ વાંધો નહીં. એને ફોન કર્યો ને એ અલગ છે. આમાં મને ફોન કર્યો ને એ બહુ કઠણ છે. આ તો સિસોડો કહેવાય બેન. આમાં તો તમે જોઈજો ક્યાંય ના મેરનો નહીં રહી. હગા કુટુંબ બધા કે લોકલ બ્રાન્ચ છે. કેવો લુખો મજૂરના પૈસા ખાઈ જાય. સેલી ક્વોલિટી નો કહેવાય. જેમ મજૂર માંથી મજૂરી ખાઈ ગયો, નગર માણસ કે લંગોટ માંથી લીરો નો નીકળે. આજે મજૂરના પૈસા ખાઈ ગયો એટલે સેલી ક્વોલિટી નો કહેવાય. હા, એમાં તમને કહી દો. હમણાં યુટ્યુબ માં આવશે, કદાચ ફોન નહીં ઉપાડે ને તો યુટ્યુબ માં ચડાવી દે અને એને મારી ચેનલ માં ચડાવી છે એટલે ખબર પડે કે બેટા તું જોતો જા.
હા એ બધા મજૂરની દયા ખાવ, નાના નાના છોકરા છે બિચારાને બધાને ઘણાને આમાં. બેન અમે અમારી રીતે બધું એડજસ્ટ કરતા જોઈએ, તમે ટેન્શન લ્યો માં, કાંઈ જરૂરિયાત પડે તો હું તમારા નંબર હમણાં છે ને હું થોડોક નાવા બેઠો હમણાં 9 પછી તમારો નંબર સેવ કરી લઉં છું, ઉપરથી કરો માં, હમણાં હું એમાં ટ્રાય કરું છું. હા કાંઈ ટેન્શન ન લેતા, કાંઈ ધાક ધમકી મારે ને હા તો 181 માં રિંગ કરવાનો, નહીતર પછી 100 નંબરમાં ફોન કરવાનો, 1 ને 2 મિનિટ દબીને ડાયલ કરી દેવાનો, એટલે તરત જ પોલીસમાં કંટ્રોલમાં ફોન જાય. અને આ તમને મારવાની ને એવી ધમકી મારે ને તો રેકોર્ડિંગ કરી લેજો. હા તે વાંધો નહીં. ફોન તમારો રેકોર્ડિંગ વાળો ફોન છે? રેકોર્ડિંગ વાળો છે. હા હા તો રેકોર્ડિંગ ઓટો રેકોર્ડિંગ કરી નાખવાનું, એટલે ફોન કોઈનો આવે ને રેકોર્ડિંગ થઈ જાય. હા 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 એટલે પોલીસમાં રેકોર્ડિંગ રજૂ કરો એટલે તરત જ ઉપાડ લે. હા 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 કેમ કે આ પોલીસ ને તમારા અમરેલીની પોલીસ તો બાયું ના સરઘસ કાઢે છે, તો આને તો ઉપાડ લે લગભગ. હા હમણાં પાયલનું સરઘસ કાઢ્યું હતું રાજકીય દબાણથી, એટલે હવે આ પોલીસે જોઈ ને કેવા કાણા કામ કરે છે એમ. રાજકીય વિચારે કામ કરે છે કે નિસ્વાર્થ કામ કરે છે, આમાં ખબર પડે ને પછી. આ જો મજૂરના પૈસા દેતા ન હોય એમાં પોલીસે પોલીસ છે. અને પાયલનું સરઘસ કાઢ્યું તો આ તો ગરીબ માણસ પૈસા ખાઈ ગયો, આનું સરઘસ કેવું કાઢે છે એ જોઈએ ને. અમે એની વાટ જોઈ સાહેબ, અમારે કઈ કરવું નતું, અમારે કઈ એની ઉપર કઈ કરવું નતું, બરાબર. નાચનો દીકરો છે, અમારે કઈ કરવું નતું, પણ પછી હાવ ન જાય તો મારે મજૂર મારી ઘેરે આવે, બરાબર. તો એના બિચારાના નાના નાના છોકરા, એક તો મારા કાકાનો દીકરો છે ને એ તો કેટલો બીમાર છે, એના પૈસા કેટલા હલવાડા, એને બધી દાડીઓ બિચારા 3 મમ્મી દીકરો આવતા. આ મહેશ રહ્યો ને ઈ કઈ આમાં સુખી ન થાય. આજે કોઈનો કડકડિયાનો પૈસો કોઈ ખાઈ ને, હવે આજે તમે દી રાત મૈઠાઓ ને એના રૂપિયા ખાઈએ, 100 રૂપિયા જો ચા પીવાઈ હોય ને કોકની તો એને વેઠવું પડે છે. કેમ કે કોઈ દી તમને કહું ગરીબની હાય, તુલસીદાસ મહાત્માએ કીધું કે મુવા ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. તુલસી ગરીબ કી હાય, મુવા ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. તુલસી કે ગરીબની હાય છે ને લોઢા ગાડી નાખે, ભઠ્ઠીમાં લોઢા નો ઉગરે, પણ તુલસી કે ગરીબની હાય છે ને બાપા મુવા ઢોર કા ચામ ભસ્મ હો જાય. મરેલ ઢોરના ચામડા જો બળી જતા હોય ઈ ગરીબની હાય એટલી ખરાબ છે. એમાં ઈ કોઈ દી સુખી ન થાય. તમે જોઈજો તમારા નજરે આમ ભૂંડાઈ નો રખડતો હોય 2-5 વર્ષમાં જોઈજો, કેમ કે ગરીબ છે ને દુવાન કદવા લેખા બારી છે બેન. એટલે ઈ દઈ દે અમાર પૈસા દેવા જ પડે ને, બાપાને દેવા પડશે. નહીં દે ને તો એની જિંદગી ખરાબ થઈ જાય. કેમ કે આમાં પછી કોઈ એને કામે ન દે ને, એની સેલી ક્વોલિટી નો થઈ જાય બેન. એકવાર ઇજ્જત વહી ગયા પછી 30,000 રૂપિયામાં ઇજ્જત પાછી નહીં મળે. આ એકવાર યુટ્યુબ માં ચડી ગયું ને એ આખી જિંદગી મચશે ને તો એની ઇજ્જત પાછી નહીં મળે. કેમ કે આ તો સેલી ક્વોલિટી નું, અમારે તો સિસોડો કહેવાય બેન. આમાં સીડ્યા એટલે વાત પતી ગઈ. હા એમાં એની બાયડી, એના ઘરના પરિવાર, એના હગા બધા કે ઘર મારી અમારો મહેશ આવો લોકલ નીકળ્યો, કોઈ ખબર નથી બેન. આ ખબર પડ્યા પછી એની કોઈ વેલ્યુ નહીં. ગામમાં કોઈ દુકાન વાળો ફાંકી ન દે, ગામના મજૂર ના ખાઈ ગયો ઈવડો ઈ પેલી ક્વોલિટી નો. તમે તમારું સિસોડામાં આવ્યો આજે તમારો અવાજ ને તમે પોતે આ મહેશ ને, તો એના ગામમાં ઈ કયું ગામ? અટાળા કયું? કંટાળામાં આનો કંટાળો લઈ જાય બધા કંટાળી જવા. હા બધા મહેશ થી કંટાળી જાય, ગામે કંટાળો ને આ કંટાળો ગામનો થઈ જાય. સાચી વાત છે. કેમ કે મહેશ કંટાળો બની જાય. લોકલ બ્રાન્ડ સમજ્યા, સેલી ક્વોલિટી નો ભાઈ. હવે 20 રૂપિયા ફાંકી નો દે એવી જિંદગી જીવે પછી એની વેલ્યુ શું? કઈ નહીં. દુકાન વાળો કોઈ 20 ની ફાંકી નો દે, આવી મજૂરના પૈસા ખાઈ ગયો હોય તો એને કોઈ પછી 2 રૂપિયાનું બાકી દે, વેલ્યુલેશન થઈ જાય. ઈ પાછો થોડો તો પીએસી દારૂડિયો. હા ઈ દારૂ પણ એવા ને બેન કામે જ ન જવાય. કામે છે ને સારા માણામાં જવાય. પણ શું કરવું, મજૂર માણા ગાડી એમ સાચી છે. મજૂરી અત્યારે ગમે ત્યાં મળે જ છે. મજૂર ડાયરેક્ટ ઠેસર વાળા કોન્ટેક્ટ કરી લેવાય, બધું કરી લેવાય. પણ આ દારૂડિયા હોય ને, દારૂ પી જાય ને આ બધું તમારા પૈસા લીલા લેર કરે, એને કઈ ઇજ્જત આબરૂની હોય નહીં. નહીં એ તમારી વાત. 20 રૂપિયા કોથરીયાનું લબડતો હોય એને તમે મહાન બનાવો, તેની વેલ્યુલેશન શું હોય? દેશી કોથરી વાળો છે ને 20 રૂપિયાની કોથરી કોકમાં લબડતો હોય તમે 300 રૂપિયા દાડીએ જાવ, તમારી વેલ્યુ શું? એમ હારા માણા ભેગું રગડાય, સોનાનો સંગ કરાય, કોલસાનો સંગ કરો, કારા પીડ્યા વગર નહીં રહ્યો. અમે હારા માણસો આર્યો જ રહી, બધું હારા. અમે કોઈનું ખરાબ એની કરતા બેથી ઘરે રહી જવાય. પણ બેદી ઘેરે રહી જાય પણ મોસમમાં ભર મોસમમાં બધા જતા હોય, આપણે થોડી ડાયરેક્ટ ઓનિયારે કોન્ટેક્ટ કરી લેવાય, ડાયરેક્ટ ખેતરવાળા કોન્ટેક્ટ કરી લેવાય, ડાયરેક્ટ ગરધણીયારે કોન્ટેક્ટ કરી લેવાય. પણ આવા દલાલો વચમાં ન રાખવાને, નગર વળખાય વાંદરી માલ ખાય મદારી. હા વાંદરી બજારી વળ ખાધા કરે, માલ ખાય મદારી, ડોસી બની જાય, ઓલી બની જાય, એમ કર્યા કરે. હા એટલે આ માલ અટાણ મદારી ખાઈ ગયો ને વાંદરી વળ ખાધો, માંડવી પાત્રા બાજી દીધા, મોજ કરી ઓલાય દેશીમાં. કાંઈ વાંધો ને બેન, હમણાં લગાડું છું.
હા ઈ કોઈ ઉપાડશે તો નહીં જ તે સાહેબ. નહીં ઉપાડે તો હું તમારું આ રેકોર્ડિંગ ચડાવી દઉં છું. ઈ ઉપાડશે નહીં ને તો એનો ફોન આવશે મારા. હા તે ઓકે હાલ ઉપાડી કરો, માં પૈસા આપી દો. વાંધો. બને એટલી કોશિશ કરાવું છું. હેલો. હા એ મહેશભાઈ. હા જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હું મજામાં. મજા મજા. મહેશભાઈ રાઠોડ બોલો ને. કંટાળાથી. હા મહેશભાઈ મેં કીધું ઓલા આપણે ઓલી જે ઓલી સાકરુબેન સોલંકી છે એના ઓલા પૈસા કઈક મજૂરીના 30-35 હજાર રૂપિયા તમે દીધા નથી, તેનું કઈક દઈ ગયો ને. કોને 35,000 રૂપિયા? એના ઓલા સાકરુબેન કોળી છે આપણે પચપચિયાના. તમે ક્યાંથી બોલો? હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હે? રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ થી મનસુખભાઈ રાઠોડ? હા એટલે તમે આવા ગરિયા કરવાનું બંધ કરી દો, મજૂરના પૈસા ન કરે કાકા. દેશી પીતા હોવ તો પીવાય, પણ આવું થોડું કોઈને રૂપિયા લઈ પીવાય. બાપુ એક વાત કહું? હા મેં એને ના નથી પડી હો બાપુ. ના પણ આટલા કેટલા દી મજૂરના પૈસા થોડા ખવાય કાકા. તમે ગમે એવું ભલે મજૂરના પૈસા ખવાય એને દઈ દેવાનું હોય. તમે દેશી પીતા હો દેશી પીવાય, પણ આપણે આપણી પૂરતું પીવાય. ઓલું કોકના મજૂરના ગરિયા કરીને દારૂ પીવે એ સારું થોડું લાગે. બાપુ એક વાત મારી સાંભળો. હા પ્લીઝ મારી વાત એક સાંભળો. હા મજૂરના ગાડિયા નથી કરતો, એમાંથી 1 રૂપિયો મને નથી મળ્યો. તોય તમે બધા ઓલા ભાઈ છે એના પૈસા લઈ લીધા, એને મેં ફોન કર્યા હો બધાને. કોને? આ તમે જેનિયા મજૂરને કામે લઈ ગયા હતા એ બધાને પૈસા આપી દીધા. એ બધા મેં વાત કરી એને કીધું કે અમે મહેશભાઈને પૈસા આપી દીધા છે. હા અને તમે કહો છો કે મને મળ્યા નથી, ખોટું બોલો. તમે ક્યાંથી બોલો એમ કહો ને મને. અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી. મનસુખભાઈ રાઠોડ? હે કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ એટલે? હું તમારો ભાઈ, આપણે રાઠોડ થઈ બે ભાઈઓ થઈ. કઈ જગ્યાએથી? મોઢેથી બોલું છું એટલે હું કઈ જગ્યાએ? મોઢેથી વાત હાચી, પણ કઈ જગ્યાએથી બોલો? કઈ ગામથી? આપણે અત્યારે વાત ઈ કરવાની છે હું ક્યાંથી બોલું છું. ઈ જરૂર છે કે હું ભલે પોલીસ સ્ટેશન માંથી બોલતો, કોર્ટ માંથી બોલતો, કે તમે કહો સંસદ સભ્ય માંથી બોલતો, હું તમને હા તે હાકરુબેને કીધું ને તમને? હા હાકરુબેને બધું કીધું. પછી તમે જેને કામે લઈ ગયા ઈવડે એ લોકો આરે મેં વાત કરી. શું કીધું તમને? એને કીધું પૈસા મહેશભાઈ આપી દીધા. હા પછી? અને તમે કીધું મને 1 રૂપિયો મળ્યો નથી. ભાઈ એને મને એક બે જગ્યાએ મને અટવાડ્યો. એ તમને ખબર છે? પછા મજૂર નાખી દે. મારી વાત સાંભળો. બરોબર છે? પછા મજૂર નાખે અને પછી ઠેસર વાળા અરે બાંધે, ઠેસર વાળો ભાગી જાય. નહીં મારી વાત સાંભળો પેલા. ઠેસર વાળા નંબર દો, હાલો એનો કોલ પર લાવો. ઠેસર વાળા ના બોલો. આ જે ઠેસર વિક્રમભાઈ જાળિયા છે એની હારે વાત થઈ, એને જ કીધું કે એવું કઈ થયું જ નથી. તમે ખોટું બોલો. તમે બાપુ તમે મારી એરિયા નથી કામે? હે તમે કોણ છો ઈ કયો ને મને. હું તમારી ભેગો કામ ભેગો એની ભેગો કામ આવ્યો 2 દી સુધી. હે હું 2 દિવસ કામ આવ્યો. એ કઈ ઠેસર વાળા ને બાજુ નથી. કોણ કામે આવ્યા હતા? હું એ ત્યાંથી જ બોલું છું. આ સાકરુબેન નો ભાઈ બોલું છું. નામ શું છે તમારું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ? હા હું તમારી ભેગો ઠેસરમાં કામ આવતો, ક્યાંય બાંધણા નથી. કોઈ જગ્યાએ માથાકૂટ નથી. આખું આટણ માંડવીની સિઝન પતી ગઈ એને કેટલું થયું. હમણાં તો મહિના ઘઉં નીકળવા માંડશે. હમણાં કાકા આટણ સુધી તું પાછો કહે છે ફાંકા મારે. એટલે તમે બાયદા થઈ ખબર નથી તમને? કેમ ને બાજુ નામ દો એનું? ઉટવાડા. એટલે ફાકા મારો મને નથી દેવા પૈસા એની વાતો કરો. બાઈઠાને પૈસા નું લેવા દેવા. એટલે બાંધવાને મજૂરી બાંધવા પોલીસ કેસ થાય. એમાં હું તમે કિંગ છો? તમે નો દો પૈસા, તમારે પૈસા મજૂરી દેવાની વાત કરો છો, બાંધવાની વાતો કરો. કિંગ ની વાત નથી બાપુ. મજૂરીના પૈસા દેવાના બાંધવાની વાત શું લેવા દેવા? બાંધવાનું થયું હોય બાંધવાનું થયું એની યારે સમજવાનું. એમાં તમારા પૈસા મજૂરી દેવાની તમારે હુકમ બાંધવું જોઈએ. મજૂર ને એની યારે હુકમ બાંધવું જોઈએ. એટલે મજૂર યારે પૈસા હોય તો એનો પ્રશ્ન છે. એમાં તમારો થોડો છે. તમે મજૂરીના પૈસા હું લઈ ગયો તો મજૂરો. હું લઈ ગયો. એટલે તમે લઈ ગયા હતા તો એનો મતલબ એવો થોડો છે કે તમારા મજૂરીના પૈસા બોલે નહીં દેવાના. હુકમ બાંધવું જોઈએ સાલુમાં. પણ એ અટાણે ખબર પડી કાકા ગરીબ માણસના પૈસા નો કોઈ લોકલ બ્રાન્ચ કેવા? મેં ક્યાં લોકલ કર્યા કોઈના પૈસા? મજૂરીના 30,000 આજે એક બાઈ બાકી છે. કાંઈ 30,000 રૂપિયા છે. હે રેકોર્ડિંગ કરું છું. 30,000 છે ને? હા કેસ કરું. ઉભરે તું બોલ્યો ને વાત કરે છે ખબર તને? તને પેલા તું હું કેસ કરું? તાર ક્યાં કણ કેસ કરો? જા તાર સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં જઈને કહી દે. નહીં મારે 25,000 રૂપિયા બાકી હતા ને. તમે 30,000 બોલ્યા ને. મારમાં લોકલ બ્રાન્ચ આવા દારૂડિયા વાળા તમે મજૂરના પૈસા ખાને પાછા હમ ડેટ કરે. કોની વાત કરે છે ખબર તને?
અને પોલીસ કેસ કર્યો ગમે એવું હોય ભાઈ મારે શું છે લે ભાઈ એમને તું અટાણે કહે કે હું પોલીસ એટલે પોલીસ હું ક્યાં તાર કેસ કરું હાલું તાર ભેગો અરે હાલો આવું હા હાલ આવી જાય સાવરકુંડલાલ મારે ખાંભા લાગે તને હજી ખબર છે તું કોની હારે વાત કરે છે તને ખબર છે અરે ગમે એની હારે વાત કરું યાર પોલીસ થી બીતા નો હોય પોલીસ કેસ થી બીતા હોય તારી હારે વાત કરે તમે આવ્યા તમારી પાસે હા એટલે હવે તોય આ મજૂરના પૈસા એટલે તું કહું છું મજૂરના પૈસા ખાઈ ગયો હજી લોકલ પાછો હજી હામો બોલે કોણ મજૂરના પૈસા મતલબ ખાઈ ગયો બધા ખાઈ ગયા અને એને મેં કીધું હોય મોઢે કદ કે 25,000 જ બાકી છે તો 25 દઈ દે ને તારો 100 રૂપિયા હું કામ રાખો છે મજૂરીના દલાલા કરે તારો મજૂરના પૈસા ખાય પૈસા ઈ ભાઈ તમે નતા આવ્યા ને તોય બીજી વાતો ઘરમાં લોકલ કહું છું હજી તને પૈસા લાગે તો છૂટશે નહીં એમ કહું છું તે સિસોડામાં હાથ નાખ્યો છે સિસોડામાં આવી ગયો છો તું તે ફોન ઉપાડ્યો ને એમાં તારો સિસોડામાં આવી ગયો છે તું અટાણ કાંઈ વાંધો નહીં સિસોડા લઈ જાઓ તારે તું હશે ને કંટાળો તું ગામનો કંટાળો છો કયું કંટાળા ગામનો છો પણ તું જ ગામનો કંટાળો છો કે તું મજૂરના પૈસા ખાઈ ગયો તમને ક્યાં લેવા દેવા છે ભાઈ તમારે ક્યાં લેવા દેવા છે ભાઈ તો કઈ લેવા દેવા નહીં તું ધીરે બધાને ખાઈ જાય એટલે તને તું કોકનો દલાલ બેન તું મજૂરના પૈસા ખાઈ ગયો કોઈનો દલાલ નથી મજૂરીના પૈસા ખાઈ ગયા સેલી ક્વોલિટી તને 20 રૂપિયા ફાકી કોઈ નો દે તારું ગામ સારું છે કે તને પોણી શા ન કર તું પોણી શામાં નો હાલ તું લોકલ કેવા અને અમાર રાઠોડમાં તું આલે છે તું રાઠોડની ભાઈ તને ફોન કર્યો તો ભાઈ એટલે તોય હું તમને ફોન કર્યો ભાઈ એ હું તો તું કરમાં લોકલ હું તો તું કરમાં કોને ખબર તને લોકલ ની વાત નથી ભાઈ હાલ તને પોલીસ તમને ફોન કર્યો તો ભાઈ તને તમને ભાઈ ફોન કર્યો તો બતાવું જો તને મેં તમને ભાઈ ફોન કર્યો તો તું મજૂર લઈને આવો યાર ફોન તો તું મજૂર હું કામ મજૂર યાર લઈ જા એમ કહું છું તારી ચેવઈ હું ગમે એ કરું ભાઈ યાર હે અરે મેં તમને ભાઈ ફોન કર્યો તો કોઈ કિંગ છો કિંગ ની વાત નથી મેં તમને ફોન કર્યો તો ભાઈ મજૂરના પૈસા ખાઈ જાય માથે જતા ધમકી બતાવે બધાને ધમકી બતાવવાની વાત નથી મેં તમને ફોન કર્યો તો ભાઈ હું તો પોલીસ સ્ટેશન વ્યો જા હું તો એટલે મજૂરના પૈસા ખાઈ તું તો કાલ કોકના ઘરે ચોરી કરીને પોલીસ સ્ટેશન જા નો છૂટાઈ નહીં ના એટલો હલકો નથી હો હવે તો આ મજૂરના ખાઈ ગયો ચોરી કરતા તું એટલો હલકો હરામી નથી ચોરી ઘર જોઈને ચોરીયું કરે તે તો મજૂરના ઘરે ખાતર પાડ્યું કાંઈ વાંધો નહીં ભાઈ હવે 300 રૂપિયા મજૂરી એટલે ઓલેના છોકરા નાના રોય છે ને એના ઘરે બીમારી છે ને એના રૂપિયા ખાઈ ગયો હરામી તારી જેવો અને તું અમારી રાઠોડની અટક તો કાઢી બોલમાં એ બોય ઈ શબ્દ બોલમાં ભાઈ તું છે ને ગમે બીજી અટક ફેરવી નાખ તું અમારા રાઠોડમાં આવવાનો તો અમારા રાઠોડમાં રણબંકા પાકે તું બૂસ માર્યો પાઈકો તું રણબંકા છો ને ભાઈ હું રણબંકો રાઠોડ બોલું કાકા રાવડી રાઠોડ ક્યાંનો ઈ તો તને કહું છું હમણાં ખબર પડી જાય કલાક પછી જારે ક્યાંના છો ઈ કહી દો મને એકવાર કહી દો એકવાર જો તારો સિસોડો છે તને આખા ગામમાં તું ધૂળ નો તાર મને ખડકે અરે મારો બાપ તું એકવાર કહી દે રણબંકા કીધું ને ક્યાંનો છો એકવાર મારો ભાઈ તું ક્યાંનો છો ઠીકિયા ઠોકર છે તું યાદ કર તારું સાવરકુંડલામાં તને તારો ઠીકિયા ઠોકર છે યાદ કરજે હમણાં તું યુટ્યુબ માં આ યુટ્યુબ વાળા મનસુખભાઈ બોલે કયો બોલે છે રણબંકા છો ને તમે અરે અમે રાવડી રાઠોડ રણબંકા છો કે આપડા બે રાઠોડ આવે એક રણબંકા રાઠોડ ના બૂસ માર્યો રાઠોડ કંટાળો રાઠોડ એ ધ્યાન રાખજો ભાઈ બોલવાનું હોય કે એલા તું લે હું તારો રાઠોડ તારો ભાઈ બોલું છું પણ મને ખબર નથી કે તું રાવડી રાઠોડ પણ તું બૂસ માર્યો રાઠોડ નીકળ્યો ન્યા મને દુઃખ પડ્યું રાખ ભાઈ હવે તું રણબંકા નથી તારામાં ઓકાત નથી તારામાં લોહી નથી એ બૂસ માર્યો રાઠોડ તારામાં લોહી નથી ભાઈ રણબંકાનું એ મજૂરના પૈસા ખાઈ ગયો રાઠોડ ઘટને કહું તું સુધરી જા રણબંકા નથી તારામાં લોહીમાં તારા લોહીમાં નથી તારી ગોળે હું બૂસ મારું ના તો તું મજૂરના પૈસા ખાઈ ગયો એ દાઢી મૂછું કાઢ નાખ ને ઘાઘરો પહેરીને રેમ તારા